એટલે આ ખબર હે ને ઓલું રોયલ સ્ટેગ નું નામ આવ્યું હતું, લઠ્ઠાકાંડ થઈ ગયો ને તો રોયલ સ્ટેગ ના બારકોડ બહાર પાડવા પડ્યા ને કીધું ને કે ભાઈ આ બારકોડ વાળી ભાઈ રોયલ સ્ટેગ હોય તો ઠલવી દેજો ને, શરમ ન રાખતા ને પી લીધું હોય તો હોસ્પિટલમાં જમા થઈ જાજો ને. હા એ જ રોયલ સ્ટેગ પાછી પકડાણી હે. ક્યાંથી ખબર હે? રાજસ્થાન બોર્ડર થી ગુજરાતમાં ઘૂસી રહેલી એક શંકાસ્પદ ઇકો કારને રોકીને અને તેની તપાસ કરીને તો અંદરથી નીકળ્યો આ ભાઈ માલ હો ભાઈ, રોયલ સ્ટેગ ને કિંગ ફિશર ને દારૂ ને બિયર ને જોઈ એટલો માલ મળી રહ્યો ભાઈ. અને પાછું તપાસમાં કેવું ખબર, આગળ પાછળ જે લાગેલી નંબર પ્લેટ હતી ને ઈ નકલી, અને કારની અંદર તપાસ કરી એક નહીં બીજી 5 નંબર પ્લેટ નીકળી. ટોટલ 5 નંબર પ્લેટ હતી. અહીંયા લઠ્ઠાકાંડ ની હજુ સાઈ સુકાઈ નથી ને ત્યાં જ બુટલેગરોએ ફરી એક વખત રોયલ સ્ટેગ ના નામે ગુજરાતમાં એમ કહીને કે મોટો ખેલ પાડવાની કોશિશ કરી નાખી. સંજેલીમાં એલસીબી પોલીસે આ ફિલ્મી ઢબે પીછો કરીને આખા ષડયંત્રને એમ કહીને કે કુરચા ઉડાવી દીધા. એમાં બન્યું એવું કે દાહોદ એલસીબી અને સંજેલી પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો મોટો જથ્થો સંજેલી તાલુકામાંથી પસાર થવાનો છે. પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં વોચ ગોઠવી જેવી આ કાર નજરે પડીને પીછો શરૂ કર્યો. પોલીસના પાછળ જોતા ડ્રાઈવર કાર મૂકીને ભાગી ગયો. ઘેરાબંધી કરતા અંધકારનો લાભ લઈને તે ગાડી મૂકીને ભાગી ગયો. જ્યારે પોલીસે ઇકો કારની તલાશી લીધી તો અધિકારીઓ ચોંકી ગયા, કેમ કે ઇકો કારમાં જે નંબર પ્લેટ હતી ને એ વડોદરા પાસિંગની હતી. હકીકતે આ ગાડી અને રાજસ્થાન પાસિંગની હતી અને આ ઉપરાંત બીજી 4 અલગ અલગ નંબર પ્લેટે મળી આવી. એટલે પોલીસ અને ચેકપોસ્ટને થાપ આપવા માટે બુટલેગરો આવી રીતે રસ્તામાં નંબર પ્લેટો બદલી નાખે. કારમાંથી 57 પેટી અને 21 છૂટી બોટલ મળીને 2229 બોટલ વિદેશી દારૂ અને બિયર કબજે લેવાયો, જેની અંદાજિત કિંમત 2,97,000 જેટલી થાય છે. ગાડી મોબાઈલ મળીને કુલ 6,02,000 થી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો છે. સૌથી મોટો ચોંકાવનારો સવાલ એ છે કે ભાઈ લઠ્ઠાકાંડ થઈ ગયો, રોયલ સ્ટેગ બ્રાન્ડની બોટલોમાં ઝેરી મિથેનોલ ભરીને સપ્લાય થતું હતું એવું કૌભાંડ સામે આવ્યું અને આ ઇકો કારમાંથી રોયલ સ્ટેગ જ પકડાણી છે. હવે એ અસલી છે કે પછી કેમિકલ વાળો ડુપ્લિકેટ માલ એ તો તપાસનો વિષય છે, પણ ગુજરાતની અંદર દારૂબંધી છે ને એની પોલ રોજે રોજ ખુલે હો ભાઈ.